નમસ્કાર મિત્રો, હું મનોજ મકવાણા અને આજ આપણા માટે ખાસ લઈને આવ્યો છું કે ઘણી બધા બોલિવૂડની ફિલ્મો છે કે જેની શૂટિંગ છે ગુજરાતમાં થયું છે અથવા તો એ મૂવી ખાલી ગુજરાત બેઝ જ છે, મતલબ કે ગુજરાતની સ્ટોરી ઉપર એ બનાવેલું છે. તો ખાસ આવી ટોપ 10 મૂવીનું લિસ્ટ હું લઈને આવ્યો છું. તો એ વિડીયોના અંત સુધી જરૂર રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નંબર 10 ઉપર આવે છે ગોરી તેરે પ્યાર મેં, જે 2013માં રિલીઝ થયું હતું, જેના ડિરેક્ટર હતા પુનીત મલ્હોત્રા અને ખાસ એની અંદર મેઇન લીડ રોલમાં હતા કરીના કપૂર અને ઇરફાન ખાન. ખાસ તો આની IMDb છે 4.9 ધરાવે છે અને બોક્સ ઓફિસ ઉપર 10 કરોડ એપ્રોક્સ કમાણી કરી ચૂક્યું છે. જોરદાર એક આ લવ સ્ટોરી છે અને જે ખાસ બધાએ જોવું જોઈએ અને જેનું ખાસ શૂટિંગ થયું છે ભુજની અંદર. તો આના માટે ખાસ આપણે આ બધાએ એક વખત મૂવી જરૂર જોવી જોઈએ, જે જોરદાર છે. दर्द मोहब्बत किया है, सोच समझ के ये सौदा किया है, वो मैंने प्यार किया है, प्यार किया है, प्यार किया है. ओ सलमान खान, क्या हुआ? आओ ना. એના પછી આવે છે 9 નંબર કે 9 નંબર ઉપર આવે છે મોહેંજો-દરો, જે ખાસ 2016માં આવી હતી, જેના ડાયરેક્ટર હતા આશુતોષ ગૌરીકર કે જેની અંદર મેઇન લીડ રોલમાં હતા રિતિક રોશન અને પૂજા હેગડે. ખાસ આની અંદર IMDb 5.7ની મળેલી છે અને બોક્સ ઓફિસ ઉપર 107 કરોડની કમાણી કરી ચૂક્યું છે અને જેનું શૂટિંગ થયું છે કચ્છની અંદર. તો ખાસ આ બી મૂવી છે કે એક જોરદાર લવ સ્ટોરી બતાવે છે અને જોરદાર જે મોહેંજો-દરોની અંદર જે થયું હતું કે પૂર આવ્યું હતું અને જે મોહેંજો-દરો આખું તણાઈ ગયું હતું, તો તેની સ્ટોરી આની અંદર જણાવવામાં આવે છે. ये मेरा नगर है, मोहनजोदड़ो. मुट्ठी अब तक खुली हुई थी, उसे बंद करने का समय आ गया है. એની પછી આવે છે નંબર 8 ઉપર રામલીલા, કે ખાસ તો ગોલીઓ કી રાસલીલા રામલીલા, જેની અંદર 2013માં આવ્યું હતું, જેની અંદર કહેવાય કે દીપિકા પદુકોણ અને રણવીર સિંહ મેન લીડ રોલમાં હતા, જેના ડિરેક્ટર હતા સંજય લીલા ભણસારી. કે ખાસ તો પહેચાન બધાએ ઓળખતા દશો કે સંજય લીલા ભણસારી બહુ બધી ગુજરાતી ફિલ્મોની ડિરેક્શન કરતા હોય છે. ખાસ આની IMDb 6.4 ધરાવે છે અને બોક્સ ઓફિસ ઉપર 2 મિલિયન જેટલી એપ્રોક્સ કમાણી કરી ચૂકી છે અને જેનું શૂટિંગ થયું છે ઉદયપુરમાં. તો ખાસ આ બી એક જોવા જેવી ફિલ્મ છે જેની અંદર લવ ટ્રાયંગલ બતાવેલો છે. તો ખાસ આ બી એક વખત જરૂર જોવી જોઈએ. मेरी मर्दानगी के बारे में आप गांव की किसी भी लड़की से पूछ सकते हो मेघजी भाई, रिपोर्ट अच्छी मिलेगी. નંબર 7 ઉપર આવે છે 2017ની મૂવી રઈસ, કે ખાસ તો તમે બધાએ આ મૂવીને જાણતા જ હશો કે રઈસ મૂવી છે કે જેને ડિરેક્શન કરેલું છે રાહુલ ધોળકિયાએ, જેની અંદર SRK છે, મતલબ કે શાહરૂખ ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને માહિરા ખાન લીડ રોલમાં હતા, જેને IMDb ઉપર 6.8ની રેટિંગ મળેલી છે અને તેને બોક્સ ઓફિસ ઉપર સૌથી વધારે કમાણી કરેલી છે કે જેની અંદર 304 કરોડ રૂપિયા એપ્રોક્સ કમાણી કરી ચૂક્યું છે. તો ખાસ આવી એક મૂવી છે અને જેનું ખાસ શૂટિંગ થયું છે અમદાવાદ અને ઉમરગામ બોર્ડર ઉપર. તો ખાસ આવી એક મૂવી જોવા જેવી છે અને દરેકે જોવી જોઈએ. ज्यादा ऊंचा मत उड़, कट जाएगा. अगर कटने का डर होता ना तो पतंग नहीं चढ़ाता, फिरकी पकड़ता. નંબર 6 ઉપર આવે છે ટુ સ્ટેટ, કે જેના ડિરેક્ટર છે અભિષેક વર્મા અને ખાસ એ 2014માં આવી હતી, જેની અંદર લીડ રોલમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ રહેલા છે અને ખાસ એ જોરદાર એક્ટિંગ કરેલી છે, જેની અંદર IMDb 6.9ની મળેલી છે અને બોક્સ ઓફિસ ઉપર 175 કરોડ એપ્રોક્સ કમાણી કરી ચૂક્યું છે, જેનું શૂટિંગ સરખેજ રોજા BRT સીન છે તેની અંદર જોવા મળે છે. તો ખાસ આ બી મૂવી એક જોવા જેવી છે અને જોરદાર ગુજરાતનું લોકેશન બતાવેલું છે. તો ખાસ તો જે આસ્ટોડિયા દરવાજા છે ત્યાં આનું શૂટિંગ થયેલું છે. તો આ બી મૂવી એક જોવા જેવી છે અને જોરદાર છે. ये तो मद्रासी हैं. એની ઉપર ખાસ તો બોલિવૂડની તો ઘણી બધી ફિલ્મોએ કર્યું જ છે, પણ એની સિવાય બી 5મા નંબર પર આવે છે સાઉથનું, મતલબ કે સાઉથમાં જે મહેશ બાબુ અને સામંથાની ફિલ્મ છે કે જેને હિન્દીમાં ધ રિયલ ટાઈગર અને જે સાઉથમાં દોક્કુડુ નામની ફિલ્મ છે જે 2011માં આવી હતી. તે ખાસ આની અંદર આવે છે 5 નંબર ઉપર, કે જેના ડિરેક્ટર હતા શ્રીનુ વેતલા અને ખાસ એની અંદર મેઇન લીડ રોલમાં મેં બતાવ્યું તેમ મહેશ બાબુ અને સામંથા રહેલા છે, જેને IMDb ઉપર 7.5ની રેટિંગ મળેલી છે અને બોક્સ ઓફિસ ઉપર 101 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યું છે અને જેની અંદર લાસ્ટ ફાઇટ સીનની અંદર શૂટિંગ થયું હતું કચ્છમાં. તો ખાસ એવી એક મૂવી છે જે જોવા જેવી છે અને દરેકે જોવી જોઈએ. ખાસ આવી મૂવી એક જોરદાર છે. એની ઉપર అదే అయిపోయింది. సేమ్ కలర్ డ్రెస్ వేసుకెళ్తే సేమ్ పింఛన్ ఫీల్ అయింది. ఆల్తో వెళ్తే పాటలు పాడిస్తే ఫ్లాట్ అయిపోయింది. ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త నానేవరా. પછી આવે છે નંબર 4 ઉપર, કે જે સલમાન ખાનની મૂવી છે અને 1999માં આવી હતી.
ખાસ તો બોલિવૂડની પહેલી એવી ફિલ્મ હતી કે જેનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું. ખાસ એની પહેલાંની બી જે કહેવાય ને કે ઘણી બધી મૂવીઓ શૂટ થયેલી પણ ગુજરાતમાં નથી થઈ. જ્યારે પહેલું એવું મૂવી છે કે જે ગુજરાતમાં શૂટ થયું હતું 1999માં હમ દિલ દે ચુકે સનમ, કે જેના ડિરેક્ટર છે સંજય લીલા ભણસારી. અને પહેલાં મેં વાત કરી કે બહુ બધા ગુજરાતીના સીન શૂટ થયેલા છે જે ખાસ તો સંજય લીલા ભણસારી જ કરી શકે. તો ખાસ એની અંદર લીડ રોલમાં હતા સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને ખાસ અજય દેવગણનો પણ કેમિયો હતો. તો ખાસ એ બી જ આની અંદર રહેલા છે. ખાસ એને IMDb ઉપર 7.5ની રેટિંગ મળેલી છે. બોક્સ ઓફિસ ઉપર 51.4 કરોડની કમાણી કરી ચૂક્યું છે. અને જેનું શૂટિંગ વિજય વિલાસ પેલેસ માંડવીની અંદર થયેલું છે તે બી ખાસ જોવા જેવું છે. જે લવ મેકિંગ સીન બતાવેલો છે, લવ ટ્રાયંગલ થયેલો છે, તે ખાસ માંડવીની અંદર જે વિજય વિલાસ પેલેસ છે તેની અંદર શૂટ થયેલું છે. નંબર 3 ઉપર આવે છે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાનની મૂવી પીકુ. મોશન છે ઇમોશન. ખાસ તો આ વસ્તુ તમે જોઈ હશે, દરેકે ખાસ આ ફિલ્મ જોવી જોઈએ કે જે 2015માં આવી હતી અને સુજીત સિરકારે આ મૂવીનું ડિરેક્શન કરેલું છે. IMDb ઉપર 7.6ની રેટિંગ ધરાવે છે અને બોક્સ ઓફિસ ઉપર 14 કરોડની કમાણી કરી ચૂકી છે. અને જે ખાસ દરેકે જોવી જોઈએ. અને ખાસ આનું જે શૂટિંગ છે એ હાઈવે ઉપર થયેલું છે કે હાઈવેની અંદર જ્યારે ગાડી લઈને જાય છે ત્યારે એ હાઈવે ઉપર રોકાણા હોય છે મોશન માટે. તો ખાસ એ બી એક સુરેન્દ્રનગર હાઈવે ઉપર કરેલું છે શૂટિંગ. તો એ બી ખાસ જરૂર જોવી. मेरे समझ में नहीं आ रहा है कि बेकार में इमोशनल होकर फंस तो नहीं गया मैं ये चिक के बाप बेटी के बीच में. क्यों तोड़ा सोचता है कि हम तुम्हारे ऊपर एक बर्डन है? बर्डन होते आप तो दिल्ली के अंदर बैठे होते, कलकत्ता लेके नहीं जाती वो आपको. નંબર 2 ઉપર છે કાયપો છે કે જે સુશાંત સિંહની કહેવાય કે ત્રીજી મૂવી હતી. ખાસ તો આની પહેલાં બહુ બધી મૂવીઓ એમને કરેલી છે. જેના ડિરેક્શન કરેલું છે અભિષેક કપૂરે 2013માં. ખાસ એની અંદર મેન લીડ રોલમાં સુશાંત સિંહ રાજપૂત, અમિત શાહ અને રાજકુમાર રાવ ત્રણેયની જોરદાર એક્ટિંગ છે અને જોરદાર કહેવાય ને કે જોરદાર ફિલ્મ છે. તો દરેકે એ બી જોવી જોઈએ. જેની અંદર IMDb 7.8ની ધરાવી છે અને 74 કરોડ રૂપિયા એપ્રોક્સ એમની કહેવાય ને કે બોક્સ ઓફિસ કલેક્શન કરેલું છે. અને જેનું શૂટિંગ તો તમને બધાને ખબર જ હશે કે અમદાવાદમાં થયું હતું. તો ખાસ એ બી એક જોવા જેવું છે. તો એ દરેકે જોવું જોઈએ. નંબર 1 ઉપર પહોંચતા પહેલાં હું દરેકને કહેવા માગું છું કે ઘણા બધા વિડીયો જોવે છે પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા. તો દરેકને હું વિનંતી કરું છું કે એક વખત જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી મને બી મોટિવેશન મળે અને તમને આવી જ અપડેટ રોજબરોજ મળે. तेरे लिए प्रसाद लाया हूँ. यूथ फ्यूचर है आजकल तो यूथ રહે. તો નંબર 1 ઉપર છે લગાન મૂવી કે જે ખાસ આમિર ખાનની જોરદાર એક મૂવી છે કે જેની અંદર લગાન કઈ રીતે માફ થયું હતું. ક્રિકેટ રમીને એની અંદર કહેવાય ને કે લગાન માફ કરાયું હતું. કે એની ઉપરની આ આખી સ્ટોરી છે જે 2001માં આવી હતી અને આશુતોષ ગૌરીકરે આ ડિરેક્શન કરેલું છે. જેની અંદર મેન લીડ રોલમાં આમિર ખાન, ગ્રેસી સિંહ જે હતા એમને શૂટિંગ કરેલું છે. ખાસ તો આને IMDb 8.1ની ધરાવે છે. જેની અંદર બોક્સ ઓફિસ પર કલેક્શન 66 કરોડનું કરેલું છે. જેનું શૂટિંગ છે એ વિજય વિલાસ પેલેસ માંડવીમાં થયું છે અને પ્રાગ મહલ જે ભુજમાં છે ત્યાં પણ આ શૂટિંગ કરેલું છે. તો ખાસ આ બી મૂવી એક છે કે જે જોરદાર કલેક્શન કરેલું છે એમને. અને એ દરેક ખાસ ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય કે બહુ બધા ફિલ્મો છે કે જે આની અંદર આ કેટેગરીમાં આવે છે. આની સિવાય બી ઘણા બધા બોલિવૂડના ફિલ્મો છે કે જે ગુજરાતની અંદર શૂટ થયેલા છે. તો આની અંદર જો મારા આ વિડીયોની અંદર મને સારો એવો રિસ્પોન્સ મળશે તો હું જરૂર એનો પાર્ટ 2 લાવીશ. તો બસ આટલું જ. ખાસ તો હું દરેકને કહેવા માગું છું ફરીથી કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો માટે મારી ચેનલની સાથે જોડાઈ રહો. ધન્યવાદ.